પ્રસાદ, પ્રથમ સ્કંદ, છઠ્ઠો અધ્યાય, નારદજીની જે વિસ્તારપૂર્વકની કથા વ્યાસજીને કહેવાનું છઠ્ઠા અધ્યાયમાં હજી ચાલુ છે. વ્યાસજી અને નારદજીનો સંવાદ ની કથા લગભગ ચોથા અધ્યાયથી ચાલે છે. ચોથો, પાંચમા અધ્યાયમાં તો પૂરેપૂરું એ જ છે. ચોથામાં થોડુંક એનું શરૂઆત થઈ જાય છે અને છઠ્ઠા અધ્યાયમાં હવે ફરીથી જ્યારે વ્યાસજી ઈચ્છા દર્શાવે છે કે આમ તો સ્મૃતિ રહેવી શક્ય નથી, તો પછી આપને પ્રલય પહેલાની જે પૂર્વ સૃષ્ટિની કહી, એટલે કે પ્રલય પહેલાની જે આપની જીવન વાર્તા છે એ કેવી રીતે સ્મરણમાં રહી. આજે હમણાં જ હજી રાજાના વતનામૃત પૂર્ણ થયા છે, તો આપણે જોઈએ કે આજ જે કૃપા સ્વયં પ્રભુએ સાક્ષાત દર્શન આપીને નારદજી પર કરી હતી, એ જ કૃપા આચાર્ય ચરણની કહાનીથી 84 વૈષ્ણવો પર છે. આજના પ્રસંગમાં રાજાએ કહ્યું ને, નારાયણદાસ બ્રહ્મચારીને શેની સ્મૃતિ છે? મધુર એક શરણ છે લીલામાં એમને સહચરી ના લીધે થાય ને ઘટા બરસીને એમની ઉપર. ના, એવું નથી કેતી. નારાયણદાસ બ્રહ્મચારીને શેની સ્મૃતિ હતી? તમે બોલ્યા એ બરાબર, પણ હું પ્રશ્ન જે પૂછું છું એનો મને રાઈટ આન્સર આપો ને, કે નારાયણદાસ બ્રહ્મચારીને શેની સ્મૃતિ હતી? એમને લીલા સ્વરૂપની સ્મૃતિ હતી ને? હા, લીલા સ્વરૂપ. આપણે રાઈટ વે માં આન્સર આપવા જઈએ તો શું કહેવાય લીનાબેન? કે એમને લીલા સ્વરૂપની સ્મૃતિ હતી ને, ત્યારે તો એમના રાધા સહચરીજીનું સ્મૃતિ થઈ સખી સ્વરૂપે. અને એટલે એ સ્મૃતિ થઈ એટલે જ તો એ ખુશ થયા કે આજે લીલા ઘટા એમની પર બરસવાની છે, એટલે ઇનડાયરેક્ટલી મારા પર ખુશ એવું થયું ને? ના, મારા પર એવું નહીં. ના, તો એવું કીધું ને કે ના, એવું નથી કેતી. આ રાધા સહચરીજી અને એમનો સંબંધ શેનો છે? એ લીલામાં સખી છે તે સંબંધ છે. હા, પણ એવું નહીં. રાધા સહચરીજી કોણ છે? એમના માટે કોણ છે? રઘુનાથજી. એક જ મિનિટ, હું લીનાબેન ને પૂછું છું. એક જ મિનિટ. રઘુનાથજી બરાબર છે લીનાબાસી, એક જ મિનિટ. હું શું પૂછું છું, બધા ક્વેશ્ચન ને સમજો. રાધા સહચરીજી અને એમનું સંબંધ સખીનો છે, પણ રાધા સહચરીજી કોણ છે મધુરેક્ષણા માટે? આજ તો સમજાયું આપણને રાજાએ. એમને ખુશી કેમ થઈ આટલી બધી? એ કોણ છે એમના? એ જ એમના સ્વામિનીજીના સખીના સખી એવું? ના. આજ શું સમજ્યા? એ અમે લોકો જે સમજ્યા ને નિશા, હું જે સમજી અત્યાર સુધી, આ ઘટા બરસે ને એ બહુ સમજ જ નથી પડતી. હવે આજે એ રવા દો, ઘટા બરસે એ રવા દો. હમણાં હું ખાલી એ આવીશ તું, એ તરત જ તમને હજી વધારે જો એ ખ્યાલ આવ્યો હોય તો હું જે પ્રશ્ન કરી રહી છું એ ખ્યાલ આવે છે. હું શું પૂછું છું લીનાબેન, કે એવો કયો સંબંધ છે? લીલાનો સંબંધ તો છે, બરાબર? લીલા સંબંધની સ્મૃતિ થઈ ગઈ, પણ લીલા સંબંધમાં પણ રાધા સહચરીજી મધુરેક્ષણાના કોણ છે? સખી તો ખરા, પણ વિશેષ કેમ આટલું બધું એમને એ થયું? જે વિશેષ રાજાએ જે સમજાયું એમાં બહુ વિસ્તારપૂર્વક રાજાએ સમજાયું, તો વિશેષ કેમ એમને આટલો બધો આનંદ થયો? ત્યાં રાજાએ તો એવું સમજાયું ને કે નિશા, કે આજે એમ કે પોતાના એમને એક્ઝામ્પલ આપ્યો લૌકિક. હા, બસ એ જ તમારે એ જ કહેવાનું છે, અલૌકિકમાં કહેવાનું છે. તો સખી કરતા પણ શું છે વધારે સંબંધ?
રાધા સહચરીજી કોણ છે? સખીઓ તમે બધા જ હવે બોલો, ચાલો કોઈ પણ જવાબ આપો. પ્રિયતમ જેવો નૈના માસી. પ્રિયતમ જેવો ભાવ. ના ના, પ્રિયતમ જેવો ભાવ એવો કઈ થયું? હા, કોઈ બોલ્યું, કોઈ બરાબર બોલ્યું. જી નિશા ગુરુ પર વરસવાના હતા એને લીધે. સ્વામિનીજી નો નિશા સ્વામિનીજી નો હા, સ્વામિનીજી યુથાધિપતિ છે. એમના યુથના અધિપતિ કોણ છે? એમના યુથના અધિપતિ રાધા સહચરીજી. હા, તો ગુરુનો કરીને એક્ઝામ્પલ આપ્યો ને કે તમારા ગુરુની એ થાય તો તમને કેટલો બધો તમારા ગુરુનો જો કંઈક પણ થાય તો તમને કેટલો બધો ભાવ આવે કે ઓ મારા ગુરુનું. તો એ રીતે આપણને સમજાયું, રાઈટ? તો પછી કેમ આટલી બધી વાર લાગી? યુથાધિપતિ છે ને રાધા, 4 યુથાધિપતિ છે કે નહીં? કોણ કોણ? આ શ્રી રાધા યમુનાજી, સહચરીજી કોના શ્રી રાધા કયા જૂથના યુથાધિપતિ છે? એક મિનિટ. શ્રી રાધા સહચરીજી કયા યુથના યુથાધિપતિ છે? શ્રી સ્વામિનીજી. ના 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 ના, કયા યુથના યુથાધિપતિ છે? અગ્નિકુમારી. અગ્નિકુમારિકા એટલે કયા? કુમારિકાઓના ભાવ. જે પ્રભુને ત્યાં પધાર્યા ને, કુમારિકા દંડકારણ્યના જે ઋષિઓ છે એ અગ્નિકુમારિકાઓ ને. અગ્નિકુમારિકાઓ ક્યાં પધાર્યા? ના ના ના, અગ્નિકુમારિકાઓ બ્રજમાં પધાર્યા ને, તો કુમારિકા આ જે અગ્નિકુમારિકાઓ છે, અગ્નિકુમારિકાઓ કેમ કહીએ? જો કુમારિકા કેમ કહેવાનું ને અગ્નિકુમારિકા ત્યાં પ્રકટ થયા અગ્નિમાંથી, એટલે પછી બ્રજમાં આયા એટલે એ કુમારિકાઓ ઠાકોરજીના જે અનન્ય પૂર્વા, અને એમના યુથાધિપતિ કોણ? રાધા સહચરીજી. અને એમના સખી કોણ? મધુલેક્ષણા. બધાને ખબર જ હતી એટલે એવું કઈ છે નહીં આમાં. હા, હવે બોલો તમે જે બોલતા હતા, લલિતાજી, યમુનાજી, હવે બોલો. 4 યુથાધિપતિ. ચંદ્રાવલીજી. હવે કોણ લલિતાજી બોલ્યું તું? ચંદ્રાવલીજી, યમુનાજી. એક મિનિટ. કોણ લલિતાજી બોલે છે? ભગવતી માસી. 4 યુથાધિપતિમાં ચંદ્રાવલીજી, રાધા સહચરીજી, જમનાજી અને નિત્ય સિદ્ધા સ્વામિનીજી. લલિતાજી ને લલિતાજી સખી છે. લલિતાજીનો જે સ્વામિનીજીનો ભાવ છે એ અગાધ છે, જે લીલામાં જે એમને તો મધ્યપાતીમાં આવે ને, લીલા મધ્યપાતી છે, અને એમને જે સ્વામિનીજીનું સુખ પ્રાપ્ત કરવા માટેની જે આખી લીલા છે એનો પ્રસંગ આપણે વારંવાર કહી ગયા છીએ. ચંદ્રાવલીજી, યમુનાજી, ચોથા નિત્ય સિદ્ધા સ્વામિનીજી. બરાબર, સ્વામિનીજી. ચાલો, સુંદર. હવે આમાં આગળ વધીએ. એટલે નારાયણદાસજી નું 2 રીતે સ્મરણ થયું. આ જે મુખ્ય અત્યારે છે કહેવાનો ભાવાર્થ તો એ છે કે કલીમાં આચાર્ય ચરણે પ્રકટ થઈને આ જીવોને શું આપ્યું? જે નારદજીને સંતોના સંગથી જે પ્રાપ્ત થયું એ જ અહીંયા આગળ આચાર્ય ચરણ દ્વારા દૈવી જીવોને આ પ્રાપ્ત થયું છે. નહીં તો લીલાની સ્મૃતિ થાય ખરી કોઈ દિવસ? શક્ય છે? આપણે તો રોજ કાની કરીને જઈએ છીએ સેવામાં, કે એક દિવસ રંચક પણ યાદી આવી જાય ને આપણને, નહીં તો આપણા પ્રભુને યાદી આવી જાય. પ્રભુને તો યાદી આવે, આપણે તો ખબર નહીં કૃપાપાત્ર કેટલા છીએ, પ્રભુ જાણે. તો આ શ્રી વલ્લભની કૃપા છે કે શ્રી વલ્લભ જ્યારે હૃદયમાં પધારીને જે કઈ રસપાન કરાવે, એટલે આ એ રસપાન કરાયું છે
વલ્લભનો સંગ પ્રાપ્ત થયો છે આ જીવોને, 84,252 ભગવદીઓને. તો આ જે પ્રાપ્ત થયું છે શ્રવણ દ્વારા, ત્યાં જ આટલી બધી કૃપા થઈ ગઈ. અને પ્રભુનું જે કહેવાય કે સ્વરૂપની સ્મૃતિ, નિરોધ સિદ્ધ થવા માટેની જે છેલ્લામાં છેલ્લી જે 5 અધ્યાસ જે કર્યા, એમાં છેલ્લો અધ્યાસ કયો હતો? સ્વરૂપ વિસ્મૃતિ હતી, એ દૂર કરી. દેહાધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણ અધ્યાસ, અંતઃકરણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. તો જે સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ હતી એ આચાર્ય ચરણ દ્વારા દૂર થઈ, એટલે કે સ્વરૂપની સ્મૃતિ થઈ. એટલે સ્વરૂપની સ્મૃતિ થાય તો નિરોધ સિદ્ધ થાય ને થાય જ. એટલે આ રીતે આ ભગવદીઓ પર આચાર્ય ચરણની આવી કૃપા. એટલે આપણે અત્યારે ભૂતલ પર કલિકાલમાં ગમે તેવી પરિસ્થિતિમાં છીએ, પણ આચાર્ય ચરણે જ્યારે આપણો હાથ પકડ્યો છે ને ઠાકોરજી માથે પધરાવી આપ્યા છે, તો કંઈ પણ શક્ય છે. એની બાંયધારી આ વૈષ્ણવોના જીવન દ્વારા પ્રાપ્ત થાય છે આપણને. તો એક નારાયણ દાસજીનું આજે પાછો એક ભાવ, ગઈકાલે તો એક ભાવ પ્રકટ થયો હતો જ વાંચન દ્વારા, અને આજે બીજો એક ભાવ પ્રકટ થયો કે એમને જે લીલાની છે સ્મૃતિ થઈ, અને એના દ્વારા ખૂબ આનંદ થયો જ્યારે કહ્યું કે એ ઘટા કહા બરસેગી. તો જે રઘુનાથજી છે એ બરાબર લે, રાધા એ જરા સહચરીજીનું, સમજવું જ ફરી ઈશા, હા, એ જ સમજવું સમજવું જ બરાબર. હા, તો લીલા સંબંધ રાધા સહચરીજીનો છે. અને આમ રઘુનાથજી જે, એટલે શું સમજવું છે એક્ઝેક્ટલી કહો, એટલે આખું ના લઉં, ક્યાં આગળ એ થયું એવું કહો છો કે આખું લઉં? બસ એમણે લે ને પ્લીઝ, લે ને ભલે. પણ તમારું ક્યાં આગળ, એટલે કઈ કન્ફ્યુઝન હોય તો તરત એ થઈ જાય ને, એટલે કહું છું. હા, હું વાર્તા સાથે રહું છું, સાથે સાંભળતા. હવે વાર્તામાં બીજો ને ત્રીજો ને ચોથો ભાગ નથી મારામાં, એ ખોળવામાં હું મિસ થઈ ગઈ છું જરા. ઓ એવું છે, ઓકે ઓકે. મારે એવું થઈ ગયું. હા, હું એક કારણ કે વસ્તુ પહેલી કહું, વખતે પણ આવ્યું તારે એવું થયું તો ના ફરી એવું થયું મારે. હું એક વસ્તુ કહું. જ્યારે બાળકોના વચનામૃત ચાલતા હોય ને, કોઈ પણ બાળક, આમ મારો જે સમજ છે હું કહું છું, હું ઘણી નાની છું તમારા કરતા, પણ હું એવું માનું કે બાળકોના જ્યારે ચાલતા હોય ને વચનામૃત, કે સતીશ કાકાનું કે કોઈનું વૈષ્ણવનું, એ વખતે પુસ્તકને બાજુ પર મૂકી દેવાનું. પુસ્તક પણ તમારું ધ્યાન હટાવી દેશે. જોવા સાથે રહે ને એટલા માટે મારું પણ એવું કરવું જોઈએ. બિલીવ મી, પુસ્તક પણ તમારું ધ્યાન હટાવી દેશે. તમે એવું જ આમથી આમ, થયું આજે તમારી મારે કઈક નજર શોધવામાં પણ જ આમથી આમ થશે ને તો પણ તમારું ધ્યાન. અને આ બધું પુસ્તકમાં નહીં મળે. ના, એ પછી પુસ્તક ક્યારેય બી તમે ખોલી શકશો, પણ એમની વાણી છે ને, શબ્દો જ મળે ને. હા, એમની વાણી છે ને એ પુસ્તકમાં મળવાની જ નથી. એટલે ત્યારે છે ને સંપૂર્ણ તમે કઈ બી હાથે પગેથી કશું બી કામ કરતા હોય, ખાલી તમારા ધ્યાનને જ કેન્દ્ર કરવાનું છે. કોઈ શક્ય જ નથી કે આપણે બેસીને વચનામૃત સાંભળી શકીએ, પણ તમે બીજું કઈ બી કરતા હશો તો ચાલશે, પણ તમારું ફક્ત ને ફક્ત ધ્યાન એમની વાણીમાં. અને કશું ના ખોલતા નેક્સ્ટ ટાઈમ. ઇવન અક્ષય બાવામાં મેં સાંભળ્યું હતું ત્યારે હું બોલી નથી, પણ તમે અક્ષય બાવામાં પણ બોલ્યા કે બધું આપેલું છે, તો મને એવું લાગ્યું રાખીને જ સાંભળું છું. હા, ના, ડોન્ટ ડુ ધેટ. પછી ખોલો, પછી કરો જે પણ કરવું હોય. કારણ કે એ તો પીડીએફ ની જરૂર જ નથી, એવું માની લેવાનું કે આ એમની વાણી જે હશે ને એ અહીંયા આગળ શોધવાની જરૂર જ નથી, એવી રીતે. હા, તો રઘુનાથજીના પ્રસંગમાં જે છે, ના માસી, મને નીચા ક્યાં કરો છો? બરાબર જ છે. મને આજે થોડી બહુ તકલીફ પડી ગઈ ને એનું કારણ આ જ છે. ના, હું તે દિવસે કહેવાની હતી જ્યારે તમે બોલ્યા ને અક્ષય બાબાનું વચનામૃતમાં, કે લીનાબેન પણ બોલ્યા કે પત્રાચારમાં આવું હતું, તમે પણ બોલ્યા કે બધું પુસ્તકમાં છે, ત્યારે મને કહેવાનું મન થયું કે વૈષ્ણવો એ સમયે પુસ્તકને સ્પર્શ ના કરો, પછી કરો. હા, તમે લખો, એમની વાણીને તમે લખો ને, then it will give you the full concentration. કાં તો લખો, કાં તો ચૂપચાપ સાંભળો, બસ, that's it. કારણ કે એ 2-4 લીટી પણ તમને જો ધ્યાન ભટકાઈ દેશે ને તો પેલું શું? એવું જ થયું આજે, એવું જ થયું મારું. મેં ફરી
પણ પછી બધાના ભાવ ને બધાની એ અલગ અલગ હોય એટલે એ વખતે હું બોલી નથી, પણ ચાલુ કરી. તો આ જે રઘુનાથજી ની ये घटा कहाँ बरसेगी, એક તો પંચમલાલજી જે છે એ મને એ ના ખબર પડી કે જયારે એમને કીધું કે યદુનાથજી યમુનાજીનું સ્વરૂપ છે, હું નથી જાણતી. મને રઘુનાથજી નું ખબર હતું. નિશાબેન મને- મને એ હા. સમજવું છે, મને પણ નથી ખબર ને ખ્યાલ પણ નથી આવ્યો. એ સમજાવજો ના, ને please. સમજવામાં એક છે, જેમ યદુનાથજી જેમ રઘુનાથજી દાદા સહચરીજીના સ્વરૂપે છે ને, હા, આ હા, ચાર યુથાધિપતિનો ભાવ છે. હમ, તો એવી રીતના રઘુ અને જો ગોસાઈજી પ્રભુ ચંદ્રાવલીજી સ્વરૂપ ખરા, હા, હા હા બરાબર. એવી જ રીતે રઘુનાથજી રાધા સહચરીજી અને યદુનાથજી યમુનાજી સ્વરૂપ છે, એમને એવું કીધું. હા, હવે yes. મેં આટલું જ સાંભળ્યું છે, મને નથી આમાં વધારે ખબર. મને આ ખ્યાલ પણ નતો કે યદુનાથજી યમુનાજી સ્વરૂપ છે. મને પણ એટલે ફર્સ્ટ ટાઈમ મને મારે પણ આ હા. જ હતું કે મેં હતું જમીન એટલે છે તમને ને પૂછીશ. કિરણબેન, મને પણ મગજમાં હતું આપણે આ વાળું છે ને પાછળથી નું જે આપણું રેકોર્ડિંગ વાળું છે ને એમાંથી આ પાછળનું આપણે સાંભળવાનું છે કે મને પણ એ બધું હું અટવાઈ ગઈ એમાં કે આ જે હું બોલ્યા આવું. ના, અટવાવા જેવું નથી. જે યુથાધિપતિ છે ચાર જો સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ ખરા, હા ચંદ્રાવલીજી હા સ્વરૂપ હા ચાર થઈ ગયા. ચંદ્રાવલીજી સ્વરૂપ થઈ ગોસાઈજી પ્રભુ ખરા, ગુસાઈજી. રાધા સહચરીજી સ્વરૂપ રઘુનાથજી અને યમુનાજી સ્વરૂપ શ્રી યદુનાથજી. યદુનાથજી, ઓકે. ચાર થઈ ગયા ને. હમ. એટલે એમને પણ વિસ્તારમાં કશું નથી કીધું, આટલું જ કીધું છે કે રાધા સહચરીજી રઘુનાથજી સ્વરૂપ અને યદુનાથજી યમુનાજી સ્વરૂપ છે. પછી એના સંદર્ભમાં હશે ડેફિનેટલી વધારે, પણ ખબર નથી મને. તો આ જય શ્રી કૃષ્ણ. એમને કીધું ને કે દંડકારણ્યમાં જે કીધેલું વચન આપ્યું હતું કે બ્રજમાં તમારા મનોરથ સિદ્ધ કરીશું, એ રીતે એટલે રઘુનાથજીને એમને વચન આપ્યું હતું, રાઈટ? એ વખતે એ રાધા સહચરીજી હતા એ વખતે ત્યાં. તો એમને એ વચન આપ્યું હતું ને એ પ્રમાણે ઠાકોરજી હવે એમના માથે વિરાજશે. એ ઘટા કહા બરસેગી, તો જે પંચમ સ્વરૂપ જે જ્યારે પણ બી આપ ભૂતલ નહીં નારાયણદાસ બ્રહ્મચારી નહીં હોય ને જયારે ઠાકોરજી બિરાજશે હમણાં ત્યાં શ્રી ગુસાઈજી, રઘુનાથજીને ત્યાં, હા, ત્યારે ઠાકોરજી રઘુનાથજીના માથે બિરાજશે. અને અત્યારે એ સ્વરૂપ પંચમ ગુરુમાં જ બિરાજે છે, રઘુનાથજીના માથે જ બિરાજે. ગોકુળ ચંદ્રમાજી. ગોકુળ ચંદ્રમાજીનું સ્વરૂપ. અને શરણમ બાબાએ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું કે આપણને કોઈને ખબર નથી કયા સ્વરૂપે કયા બાળક ભૂતલ પર હતા, પણ યદુનાથજી જે પ્રભુચરણ હતા એ શ્રી યમુનાજીનું સ્વરૂપ એ ખબર પડી. આપણને ખબર છે કે સ્વામીજીનું સ્વરૂપે શ્રી વલ્લભ પધાર્યા છે, ચંદ્રાવલીજીના સ્વરૂપે શ્રી ગુસાઈજી પ્રભુચરણ પધાર્યા છે, અને આપણને આજે ખબર પડી કે રાધા સહચરીજીના સ્વરૂપે શ્રી રઘુનાથજી અને યમુનાજી શ્રી યદુનાથજીના સ્વરૂપે પધાર્યા હતા. રઘુનાથજીનું તો ખબર હતી વાર્તાજી દ્વારા, યમુનાજીનું નથી ખબર. હા, એટલે આ વાર્તાજી તો આપણે લીધેલા છે ને, એટલે એ ખબર હતી, લીધેલા જ છે. પણ આ નથી ખબર, આજે ખબર પડી. સરનામ રાજાએ વચ્ચે એક સત્સંગમાં કહી દીધેલું છે યદુનાથજી નું તો. ના, એટલે વધારે કીધું છે ઊંડાણમાં એમ. બાબા ટીવી પર બાબા હું આવ્યું હતું. એક જ મિનિટ બીરવાબેન, પ્રેમીલા કોઈ પણ ઊંડાણમાં વિસ્તારપૂર્વક જેવી રીતના આ રઘુનાથજીનો આવી રીતના રાધા સહચરીજીનો જે સંબંધ છે, દંડકારણ્યમાં હતા ને પ્રભુએ મનોરથ કર સિદ્ધ થશે એવું વરદાન આપ્યું, એવી રીતના આમનું ખબર છે યદુનાથજીનું પ્રસંગ? ના, એ ખબર નથી, પણ દ્વારકેશ બાબાએ કથામાં એવું કીધું હતું કે યદુનાથજી દ્વારકા જમનાજી નું સ્વરૂપ છે, એમ જમનાજી છે એમ. હા, એ તો આજે પણ કીધું, પણ હું એવું કહેવા માંગુ છું કે આગળ કશું વિસ્તારપૂર્વક ખબર છે એમાં એમ? ના, એવું કશું નથી ખબર. એટલે જે છે ને ભાવાવેશમાં લાલન બોલી ગયા શરણમ બાબા. ના, હશે તો આટલું તો વિદ્યમાન હશે ઘણા એમના સેવકોને, તો આપણે તો છઠ્ઠા ઘરના છીએ નહીં એટલે આપણને ના ખબર. એવા અનુભવ એ લોકોને થયા પણ હશે યમુનાજી સ્વરૂપના, યદુનાથજી પ્રભુચરણના, પણ આપણને ખબર નથી એમ. પણ આ તો થાય ને એમના, એટલે એમને તો ખબર હોય ને, એટલે
અને ત્યારે એ ઘટા કહા બરસેગી તો એ સમય પછીની તો આ વાર્તાજીમાં આ રીતના ઉલ્લેખ છે કે જ્યારે નારાયણદાસ બ્રહ્મચારીજીની અવસ્થા થાય છે ત્યારે ઠાકોરજીના સુખ માટે ઠાકોરજીની પાસે માંગે છે શું? ઠાકોરજીએ કીધું માંગો, તો કે આપનું સુખ જેમાં હોય તે, એટલે કે માંગીને હજી આવશે આગળના પ્રસંગમાં કે માંગીને તે મારું સુખ જ માંગ્યું એમ એ રીતે. અને પછી પધારે છે અને રઘુનાથજીનું સ્વરૂપ અને રઘુનાથજી અને એમના વહુજીનું સ્વરૂપ રામજી અને જાનકીજીનું પણ કહેવાય છે. જાનકી વહુજી, બરાબર. હલો હા હા, રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે લીલા કરીને એમને હા, એક પત્ની હતા તું એટલે મર્યાદા રાખીને લીલા કરીને બધી, એટલે મારે પણ પુષ્ટિનો અનુભવ કરવો છે. એટલે રઘુનાથજી એમના પાંચમા લાલ તરીકે પ્રગટ થયા પછી રઘુનાથજી ને એટલે રામચંદ્રજી નું સ્વરૂપ કે છે રઘુનાથજી, એમનું સ્વરૂપ છે. એટલે તો તુલસીદાસજી આયા તારે ગુસાઈજીએ ના કીધું તમારા સેવક આયા છે તમારા સ્વરૂપે દર્શન આપો એમ, એટલે ધનુષ બાણ લઈને દર્શન ના કરાયા? તુલસીદાસજી નંદાસજી ના ભાઈ આયા તા કે મસ્તક કબ નામે ધનુષ બાણ હાથમાં લેશો તારે મસ્તક નમાવીશ એવું કીધું ને. એટલે પછી કીધું કે તમારા સેવક આયા છે તમે એમને દર્શન આપો એમ. એટલે રઘુનાથજી સ્વયં આપ્યા છે. રામચંદ્રજી નું સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યા તારે તુલસીદાસજી ના तुलसी जब मस्तक जब नमे जब लिए धनुष बाण. હા આવ્યું ને, આવે છે ને કીર્તન. અને આજે જે કીધું ને જે કે ये घटा कहाँ बरसेगी અને આજે એ લીલા સંબંધી, એટલે લીલા સંબંધી ભાવ રામચંદ્રજી પ્રભુ તરીકે જયારે રામાવતારમાં પ્રકટ થયા ત્યારનો ભાવ અને અત્યારે નારાયણદાસ બ્રહ્મચારીના માથે બિરાજીને આપને જે સુખ આપી રહ્યા છે એનો ભાવ, એ બધું આ વાર્તાજીમાં આવી ગયું. ભગવતી માસી ખ્યાલ આવી ગયો? હા નિશા, એટલે કઈ પણ હોય તો કેજો, પણ આમ ત્રણ ભાવ હતા અંદર એ રીતે. તો એ નારાયણદાસ બ્રહ્મચારીજીના એક આ, અને બીજું ગઈકાલે જે સમજ્યાતા, ગઈકાલે જે વાંચન થયું હતું એમાં એ પણ હતું કે નારદજી જયારે પસાર થઈ રહ્યા છે બધી જગ્યાએથી, કારણ કે હવે જો ગઈકાલના વાંચનમાં થોડુંક યાદી કરી લઈએ તો પ્રશ્ન આ જ છે કે આપની સ્મૃતિ કેવી રીતે છે. અને ત્યારે નારદજી આગળ કહે છે કે કઈ રીતે એમને પ્રભુની કૃપા પ્રાપ્ત થઈ, અને પ્રભુની કૃપા દ્વારા પ્રભુએ જ સ્વયં વરદાન આપ્યું કે આપણને મારામાં જે આપની મતિ છે, જે નિષ્ઠા છે, એની સ્મૃતિ આપણને હંમેશ માટે રહેશે. એટલે એના સંદર્ભમાં જ્યારે નારદજી એ કહેવાય કે પોતાની માતા સાથે રહેતા અને હજી જે સંસારનું બંધન છે એ છૂટ્યું નથી, એ સંસારના બંધનમાં એટલે કે માતાના ઋણમાં રહી અને માતાની સાથે જયારે જીવન વિતાવી રહ્યા છે ત્યારે આપને સતત ગ્લાની છે કે ક્યારે હું પ્રભુને પ્રાપ્ત કરું. તો પ્રભુએ પણ ત્યારે કૃપા કરી છે, અને એ માયાનું બંધન છોડાવવા માટે એ પ્રતિબંધ જે આપણે સેવા ફલમનું યાદ કર્યું હતું, ઉદ્વેગ ભોગ પ્રતિબંધ, તો એ પ્રતિબંધ પ્રભુએ જ કૃપા કરીને દૂર કર્યો. માતાને સર્પદંશ થયો, ગાયનો સ્પર્શ થવાથી એ સર્પદંશ પણ પવિત્ર જે દેહ છે એને શુદ્ધ કરવા વાળો થયો. શાસ્ત્રોક્ત રીતે આવી રીતે જે મૃત્યુ કમોત જેને કહેવાય છે, એ રીતે જો મૃત્યુ થાય તો જીવ અપવિત્ર થઈ જાય છે. એ પણ અહીંયા આગળ માતાને પણ પવિત્રતા પ્રાપ્ત થઈ છે, શુદ્ધિ પ્રાપ્ત થઈ છે ગાયના સ્પર્શ દ્વારા. હવે નારદજીને પ્રતિબંધ દૂર થતા નારદજી જયારે નીકળી ચાલ્યા ત્યારે ઉત્તર દિશામાં પ્રયાણ કર્યું છે. ઉત્તર દિશા એ મનુષ્ય અને દેવોને શાંત કરવા વાળી દિશા છે. અને અજ્ઞાની એવા નાના બાળક નારદજી સ્વતઃ પ્રભુની કૃપાથી એ દિશામાં પ્રયાણ કરી રહ્યા છે.
જ્યારે આપે એ દિશામાં પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં ઘણા બધા પ્રલોભનો આવ્યા, શહેરો આવ્યા, મોટા મોટા કહેવાય કે જે નદીઓ, શહેરો બધું ઓળંગીને જતા હતા, ત્યારે એ બધું શું કહેવાય કે પ્રલોભન. આપણને કોઈ આપણી પાસે સ્કૂટર હોય, પછી આપણને ગાડી દેખાય તો એનું પ્રલોભન, પછી ગાડી હોય તો એનાથી આગળ પ્લેન દેખાય તો એમાં બેસવાનું પ્રલોભન. તો એવું નારદજીને નહીં થવું, એ તો નાના બાળક છે. યસ, જસ્ટ અ મિનિટ. Thanks, dear. Did you get the money? Okay, just a minute. That's fine. This is buy for easy off. Easy. Easy off. Okay, all right. Okay. Okay, Yeah, thank you. thanks. All right, see you, dear. Thanks. See you, thank you. તો અહીંયા આગળ જે કહેવા એમ માંગી રહ્યા છે કે પ્રલોભન તો નાના બાળક છે, કશાથી પણ એમને જે કહેવાય આકર્ષણ થઈ જાય, આટલી બધી જગ્યાએથી જ્યારે પ્રસાર થઈ જાય તો ઘણું બધું એવું છે કે એમને લાગે કે અહીંયા હું રોકાઈ જાઉં અને અહીંયા આગળ શું છે જોઉં, એવી સામાન્ય જે જીવને હોય એવી ઉત્કંઠા જાગે. પણ એવું કશું એમને થયું નથી. કહેવાનો મતલબ એ છે કે પ્રભુના માર્ગ માટે, પ્રભુની પ્રાપ્તિ માટે જ્યારે આપ ચાલી નીકળ્યા છો ત્યારે પ્રભુ સિવાય કોઈ પણ બીજી જગ્યાએ લક્ષ્ય ગયું નથી. તો અહીંયા આગળ બે વસ્તુ એટલે, અને બીજું આપણે એક છૂટી ગયું જે શરૂઆતમાં જ હતું કે શ્રવણ અને કીર્તન. તો શ્રવણ ભક્તિ જ્યારે નારદજીને પ્રાપ્ત થઈ છે તો એના દ્વારા એ શ્રવણ સિદ્ધ થયું છે. શ્રવણ એ આંતરફળ છે, કારણ કે શ્રવણ દ્વારા જીવને પ્રાપ્ત શું થાય છે? પ્રભુ. ના, શ્રવણ દ્વારા પ્રાપ્ત શું થાય છે? ભક્તિ. ના, શ્રવણ દ્વારા પ્રાપ્ત શું થાય છે? જ્ઞાન. પ્રભુ. હા, મહાત્મ્ય જ્ઞાન. હા, મહાત્મ્ય જ્ઞાન, સ્વરૂપનું જ્ઞાન થયું, એટલે એમાં સ્નેહ થયો, એટલે એને આંતરફળ કહ્યું. હવે એ જે સ્નેહ થયો એના કારણે શું કરવા માંડ્યા? શ્રવણ પછી, શ્રવણની સિદ્ધિ થઈ પછી શું થાય? જે પ્રભુનું જ્ઞાન થયું છે એનું શું કરવામાં આવે? ગુણગાન. ગુણગાન, કીર્તન. બરાબર ને? તો શ્રવણ ભક્તિ જ્યારે સિદ્ધ થઈ છે ત્યાર પછી કીર્તન, એટલે કે જે જીવને અધિકાર પ્રાપ્ત થયો છે કહેવા માટેનો. એટલે આપણે ગઈકાલે આને વિસ્તારથી જોયું હતું, પણ આ એક પોઈન્ટ છૂટી ગયો એટલા માટે ખાસ. અને એ જ આપણે એના સંદર્ભમાં જ આપણે કયા ભગવદીયને યાદ કર્યા હતા? મેં મુખ્ય તો એના લીધે અત્યારે યાદ કર્યું. આપણે સુરદાસજીને યાદ કર્યા હતા ને? સુરદાસજીને યાદ કર્યા હતા, રાઈટ? શું શ્રવણ કરાવ્યું હતું આચાર્ય ચરણે? સુબોધિન દસમ સ્કંદનું સુબોધિનીજીનું અનુક્રમણિકા, રાઈટ? તો આપણને થાય કે અનુક્રમણિકા શ્રવણ કરતામાં આટલું બધું સ્ફુર્યું, તો એ કેવું શ્રવણ કર્યું હશે? કહેવા વાળા પણ પ્રભુ, પણ સાંભળવા વાળા પણ પાછા એમના જ સ્વકીય. એટલે એ જે શ્રવણ કરાયું ત્યારે અધિકાર પ્રાપ્ત થયો. શેનો? નથી આવતો. જ્યારે શ્રવણ કરાયું ત્યારે અધિકાર શેનો પ્રાપ્ત થયો? હલો? ગુણગાન કરવાનો, કીર્તન કરવાનો. બરાબર. અત્યારે આપણે શ્રવણ ભક્તિ અને કીર્તન ભક્તિ પર ધ્યાન આપી રહ્યા છે. તો શ્રવણ દ્વારા કીર્તન ભક્તિ પ્રાપ્ત થઈ છે. તો
કેવું કેવું કઠિન એ છે. આપણે જે સમજીએ છીએ કે કીર્તન, પણ કીર્તન કરવાને યોગ્ય જીવ પાત્ર ક્યારે બને? જ્યારે શ્રવણ દ્વારા સંપૂર્ણ રીતે પ્રભુ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરીને એ આંતર જે ફળ પ્રાપ્ત થયું શ્રવણ દ્વારા, એ હવે બાહ્ય ફળ રૂપે કીર્તન દ્વારા પ્રાપ્ત થાય છે. પછી તો આપણે બીજા જ પગથિયા પર છીએ અને આચાર્ય ચરણ આપણને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત કરાવવા ચાહી રહ્યા છે. તો કેવી રીતે કરવું શ્રવણ પણ, એ અહીંયા આગળ નારદજી બતાવી રહ્યા છે કે વ્યાસજી, મેં જે સંતો પાસેથી શ્રવણ કર્યું એના દ્વારા આંતર ફળ રૂપે જ્ઞાન પ્રાપ્ત થતા બાહ્ય ફળ રૂપે કીર્તન ભક્તિ પ્રાપ્ત થઈ, કીર્તન કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. તો કીર્તન કરતા, કારણ કે આપણે જોયું કે એ જશે છેલ્લામાં છેલ્લો શ્લોક જયારે આવશે, જયારે આપણે વાંચન પૂર્ણ કર્યું, આઈ થિંક 34મો કે મને યાદ નથી, નંબર નથી યાદ રહેતા મને. તો એ જે શ્લોક આવશે એમાં જ કહ્યું કે કોઈ પણ જાતનું સરમ રાખ્યા વિના પઠણ કરતા કરતા, એટલે કે પ્રભુનું નામ લેતા લેતા આપ ચાલી નીકળ્યા. અને એમને જે કહેવાય શું ના રહ્યું, તો કે મદ પણ ના રહ્યો, અને બે હતું, મદ વિનાના ને મત્સર વિનાના. મદ અને કાલની પ્રતીક્ષા બી નથી કરતા. મદ અને મત્સર વિના કાલની પ્રતીક્ષા કરતા કરતા નીકળ્યા. એટલે કાલ હવે આ જો વીતે, કારણ કે પ્રભુએ કીધું આ જન્મમાં શક્ય નથી, તો આ કાલ વીતે તો એમને પ્રભુની પ્રાપ્તિ થાય. એટલે કાલને નાશ થવાની પ્રતીક્ષા કરતા કરતા નીકળ્યા. આપણે છેલ્લે આવી ગયા વાતમાં ને વાતમાં, પણ શરૂઆત કરી સુરદાસજી થી અને આવી ગયા છેલ્લે પરિભ્રમણ કરતા કરતા. તો વચ્ચે તો આપણે ખ્યાલ છે કે આપણે જોયું કે બધું ઓળંગીને ગયા, કશું એમને લોભામણું લાગ્યું નહીં. જેમ નારાયણદાસજીને આપણે ત્યારે પણ યાદ કર્યા હતા કે રિદ્ધિ સિદ્ધિ લોભાવવા માટે આવ્યા ખરા, પણ નારાયણદાસજીને લોભાઈ શક્યા નહીં. એમને શું લાગ્યું, જ્યારે રિદ્ધિ સિદ્ધિ આવ્યા ત્યારે બેટીને કહ્યું કે આ વિષ્ઠા છે, આ જે પડ્યું છે એ લઈ લો, એટલે કે બગાડ છે એ બધો ઉપાડી લો. તો જેના હૃદયમાં પ્રભુ છે એને આ, અને પ્રભુને પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે એને આ કશું પણ લોભાઈ શકતું નથી. એ નારદજી દ્વારા અને નારાયણદાસ બ્રહ્મચારી દ્વારા આપણને બહુ સારી રીતે સમજાય છે. હવે નારદજી જ્યારે આગળ વધ્યા, થાક્યા એટલે બેઠા, નદીમાં સ્નાન કર્યું, વિશ્રામ કરવા બેઠા, ત્યારે હૃદયમાં ચિંતન શેનું થયું? પ્રભુનું, ભગવાનનું ચિંતન થયું, પણ કયા ભગવાનનું? એમને સાધુ સંતોએ જે કહ્યું હતું એ પ્રમાણેનું. જે સાધુ સંતોએ જે ઉપદેશ આપ્યો હતો એ સ્વરૂપનું અનુસંધાન થયું, બરાબર ને? તો જ્યારે એ થયું ત્યારે હૃદયમાં પ્રકાશ થયો અને સ્વયં સાક્ષાત પ્રભુ પ્રકટ થયા. એટલે કે ત્યાં આગળ શબ્દ શું વાપર્યો છે? માનસી મૂર્તિના દર્શન થાય છે. આજે તો સંગીતાબેન તો એકદમ મસ્ત બરાબર હૃદય અરૂઢ કરીને બેઠા છે. હા, તો માનસી મૂર્તિ એટલે આ જે પ્રકટ થયું સ્વરૂપ, એ સ્વરૂપે દર્શન આપ્યા, અને પછી દર્શન આપીને અંતર્ધાન પણ થઈ ગયા. એટલે આપની સ્થિતિ એકદમ વિહવળ બની ગઈ. કયા વૈષ્ણવ યાદ આવે છે? રસખાન. પછી
નિશા, અંદર. આપણે છે ને કાલે તું આ વાંચતી હતી ને ત્યારથી હું આ વૈષ્ણવને યાદ કરું છું કે આપણે સમગ્ર લીલા પરિકરના દર્શન કરાયા એ નહીં, પણ દર્શન આપ્યા અને પછી એકદમ આમ બેભાન અવસ્થામાં અને પછી જયારે ઠાકોર મહાપ્રભુજી એમને બહાર કાઢ્યા ને ત્યારે એવું કીધું કે મને કેમ બહાર કાઢ્યો આમાંથી. મેં તો કેટલા સરસ દર્શન કરતો હતો. તો કે હજુ તારી દશા થોડી કાચી છે, હજુ તારે વાર છે એમ. ગુસાઈજી પ્રભુએ નારાયણદાસ બ્રહ્મચારી, અરે નારાયણદાસ કાયસ્થ. નારાયણદાસ કાયસ્થ. પેલું બોટમાં લઈને જતા હતા ને, નાવમાં. હા હા, અને પછી બહુ સરસ. મારા ખ્યાલથી નારાયણદાસ કાયસ્થ છે. મારી ભૂલ થતી હોય તો ખબર નહીં બીરવાબેન. ના ના, બરાબર જ હશે. ફોઈ તમે કારણ કે ગોસાઈજી પ્રભુ પછી તો કે હજી દશા કાચી છે. એવી જ દશા અહીંયા નારદજીની છે. નિશા, એ કાલે તો આપણે રેડા ત્યારથી હું થયું હતું ને. યાદ કરું છું હાલો, કે રેડા પ્રભુએ ઉદપને પણ કીધું કે દશા કાચી છે. એક જ મિનિટ, શું કહો છો ફોઈ? રેડા ઉદંબર ને લો પ્રસંગ લો. આપ્યા પણ દશા કાચી હતી એટલે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, માડા ગજન આપીને ધાવન ને પણ સુધી નહોતી રહી. એક જ મિનિટ, એ નહીં, એ વ્યસન દશાની વાત નથી ભગવતી માસી. એક મિનિટ. હા, કોઈ પ્રસંગ લઈ લો તો. રેડા ઉદંબર ને ઠાકોરજી દર્શન આપ્યા. રમણ રેતીમાં પ્રભુએ કીધું રમણ રેતીમાં થશે, તો રમણ રેતીમાં થવા તો દર્શન તો થયા પ્રભુના, પણ પછી દશા કાચી હતી એટલે પ્રભુ દર્શન આપ્યા પણ એના ધારણા ના થઈ, બેભાન થઈ ગયા. પ્રભુ માળાજી પોતાના કંઠની માળા મોગરાની કાઢી અને આપીને પધારી ગયા. પછી ત્યાં રોકાયા હતા. ગુસાઈજીએ કીધું તું તે ડોકરી પછી પૂછવાય કે જો આયા નથી એમ, તો પછી ગુસાઈજીએ મોકલ્યા વૈષ્ણવને લેવા માટે કે રમણ રેતીમાં જાવ ત્યાં પડ્યા છે એમ. ત્યાંથી લઈને આવતા કે છે કે મને એમ તો કે તારી હજુ દશા કાચી છે. તો કે કેવી રીતે કાચી છે? કે એમને સંસાર માળ્યો નતો. આખી વાર્તા બહુ સરસ છે. સંસાર એમને મળ્યો નતો એટલે સંસાર શું છે એમને ખબર નહોતી. સંસાર કાલે ભોગવ્યો હોય તો લૌકિકમાં ખબર પડે કે આવી રીતે લૌકિકમાં પ્રભુમાં અલૌકિકમાં કામ થાય એમ. એટલે રેડા ઉદંબર આયા પછી ગુસાઈજીએ કીધું તારી દશા હજુ કાચી છે એટલે આવી રીતે તને દર્શન ના થયા એમ. એટલે ગુસાઈજી એને બીડું આપ્યું ને તું ઘેર જા ને લગ્ન કર. તો કે મને અમારે એટલે પછી તે કે છે કે તને મેટે આવશે કે છે. એ બ્રાહ્મણ તારી નાતના બ્રાહ્મણ જ તને આવશે ને એની બેટી તને પરણાવશે એમ. તો તઈ જાય છે, જતા જતા જાય છે, ગામની થી થોડે દૂર હોય છે ને ત્યાં આગળ પોતે રાત વાસો કરે છે. તો ત્યાં આગળ બ્રાહ્મણ મળે છે તો કે ચાલો મરી ગયા, તો એની ઘેર લઈ જાય છે. પછી એની બેટીને એમની સાથે પરણાવે છે. તો 3 વર્ષ સુધી તો ત્યાં રહે છે. ગુસાઈજી એક બીડું આપે, બીડામાં એક મોર આપેલી, પણ એ ખોલી નથી એને કે તું જયારે તારી સ્ત્રી સાથે તું જ રે તે દિવસે ખોલજે, અડધું બીડું તારી સ્ત્રીને આપજે ને અડધું બીડું તું લેજે એમ. તો પછી એ સ્ત્રી પરણાવે છે બ્રાહ્મણ પોતે. 3 વર્ષ સુધી તો બ્રાહ્મણ ને ઘેર રહે છે. પછી એને થયું ના હું ઘેર જવું એમ, એટલે સ્ત્રીને લઈને ઘેર આવે છે. એ બ્રાહ્મણે ઘણી બધી દક્ષિણા ઘણું બધું આપ્યું એમને કર્યાવર અને લઈને મોકલી દીકરીને. પછી ઘેર ગયા ને પછી તેને મોર ખોલી બીડું ખોલ્યું. બીડું ખોલીને અડધું બીડું પોતે લીધું ને અડધું બીડું એમને આપ્યું. પણ બીડામાં મોર હતી. તો કે મોર હવે તો પછી સ્ત્રીને નથી બતાવી અને એમ કે અમારા ગોકુળની યાદી પછી પૂરવા દીધી પોતે. પછી જયારે એક દીકરો થયો પછી એની સ્ત્રી સાથે કીધું કે એક દીકરો થશે પછી હું ઘર સંસાર છોડી દઈશ એમ, હું જતો રહીશ ગોકુળ. દીકરો થયો અને પછી પોતે આવી રીતે મોર લઈને પછી કે મોર છે તો ગુસાઈજી છે મારે આપવા જવું પડે. એટલે સ્ત્રીને કે છે કે તું ઠાકોરજીને સંભાળજે અને આ દીકરાથી તારો વંશ ચાલશે એમ. રેડા ઉદંબર પોતે ઘર છોડીને તઈ ગોકુળ આવે છે ને ગુસાઈજી કે છે કૃપાનાથ મોર આપી મારો જીવનો બગાડ કરવા એમ. તો કે બગાડ કરવા નહીં, તને ગોકુળ ની યાદી રે એટલા માટે તને આપી. તું જો ગોકુળ તો એટલે આવ્યો ને તું એટલે તને તેને ખબર નહોતી સંસાર શું છે એમ, એટલે તને તે સંસાર મળવા મોકલ્યો તો અને હવે તારો વૈરાગ્ય સિદ્ધ થયો એટલે હવે તને પ્રભુની લીલાની પ્રાપ્તિ થશે એમ. બહુ સરસ વાર્તાજી આપી. બહુ સુંદર પ્રસંગ છે, બહુ સુંદર રેડા ઉદંબર નો. આખી યાદી આવી જાય બધું તરત પછી બધું. વાર્તાજી નું નામ જ છે ને ફોયા, રેડા ઉદંબર એવું વાર્તાજી નું નામ છે. વાર્તાજી નું નામ આ જ છે.
ગુસાઈજીના સેવક છે. અને આ રેડા ઉદંબરની જેવી સ્થિતિ હતી એવી જ દક્ષિણના જે છોકરો છે એને પણ પાછો આવ્યો કે કે દર્શન તો કરાયા પણ પોતાની ચોખ્ખો રાખ્યો છે. તું પોતાની સૈયા ઉડાયા છે. એ દીકરા ઠાકોરજીએ 3 દિવસ પોતાની સાથે રાખ્યો. એમને ગુસાઈજી દર્શન થાય એમ એટલે પોતે વ્રતમાં આવીને બેઠેલો છે. 3 દિવસ સુધી દર્શન ના થયા. હોય કેટલી સરસ, એવું કેટલી સરસ વાર્તાજી. અને એને પણ આ રીતે પાછો મોકલે છે કારણ કે માજી માતા પિતા પણ રાહ જુએ છે. પછી પોતાની સ્થિતિ પણ એવી છે કે જઈને ગોસાઈજી પ્રભુને કેવું છે કે મને તો થયા, એટલે હજી દશા એવી પરિપક્વ નથી થઈ. એક તો માતા પિતા ત્યાં રાહ જુએ છે ને બીજી બાજુ ગોસાઈજી પ્રભુને કહેવાની હજી એ છે કે મને પ્રભુએ દર્શન આપ્યા છે. એટલે આ બે ના કારણે એમને પાછા મોકલે છે. અને એ જે લીલાના જીવ જે તૈયાર નથી એને પ્રભુ અંગીકાર કરવાની જે પરિપક્વતા થાય ત્યારે પછી પ્રાપ્ત કરાવે લીલા. એટલે ત્યાં સુધી એમને પછી પાછા ત્યાં આગળ મોકલે. એવી રીતના અત્યારે નારદજીની સ્થિતિ પણ પરિપક્વ નથી. આ જે કહેવાય ને કે દોષરૂપી ફળ છે એ પાકીને પડી નથી ગયું. હજી આ ભૂતલ પર જે રીતની સ્થિતિ છે ત્યાં દોષ પણ હૃદયમાં છે. એના કારણે નારદજીને હજી જે સંપૂર્ણ રીતે પ્રભુની પ્રાપ્તિ થવી જોઈએ એ નહીં કરાવતા પ્રભુ અંતર્ધાન થઈ જાય છે. અને પછી એમની સ્થિતિ, કારણ કે એક વાર દર્શન થઈ જાય એટલે સ્થિતિ કેવી થઈ જાય જીવની, એ સ્વરૂપની પાછળ શોધવા માટે દોડે. જેમ કે હેતલ બોલી કે રસખાનજી મહેબૂબ कैसे मिले कहाँ मिलेंगे मेरे महबूब, એવી રીતના જે દોડે છે એવી રીતના નારદજીની સ્થિતિ પણ અહીંયા એવી જ છે. એ તો ગુસાઈજીના દર્શન કરીને કે છે મેરે મહેબૂબ કા યાર લગતા હૈ. મહેબૂબ કા યાર લગતા હૈ ને કે અહીંયા આગળ દર્શન આપી દીધા તો પછી સ્પર્શ કેમ ના આપ્યો? તો કે સ્પર્શ કેવી રીતે આપવો? હજી અંગીકાર કર્યો નથી, હજી બ્રહ્મ સંબંધ થયા નથી. તો કે દર્શન આપ્યા ને સ્પર્શ આપ્યો ને દોડતા દોડતા દોડાયો એને પછી દાખલો આપે છે કે અલીખાની બેટી સાથે રાસ ખેલ્યા છે. ત્યાં આગળ ક્યાં બંધ કરાયું તો પછી આપે આજ્ઞા કરી કે બ્રહ્મ ગુરુ ને આજ્ઞા કરી સરને જાઓ તો લીલાની પ્રાપ્તિ થઈ જાય એમ. પછી રસખાને એમ કે તમે ના આપ્યા ને એને કેમ આપ્યા? પણ કરતું અકર્તું અન્યથા કરતું, પ્રભુ કરવું કરે ના કરવાનું કરે એમ. રાજપૂતની બેટીને પણ એવું થયું છે કે ત્યાં રાજપૂતની બેટી વખતે પણ એ જ એક્ઝામ્પલ આપે છે કે રસખાનજીની બેટીનો તો અંગીકાર કરી લીધો, પછી વેશ્યાનો પણ એવો જ, વેશ્યાનો તો કરી લીધો તો અંગીકાર કૃષ્ણદાસ અધિકારીજી જે હતો પ્રસંગ આચાર્ય ચરણ બિરાજતા હતા એટલે એમનાથી સંબંધ થઈ ગયો, એમનો સંબંધ થઈ ગયો હતો એટલે થઈ ગયો. એટલે ઘણા પ્રસંગ એવું આપેલા છે ને કે આપણે સમજીને વાંચીએ તો જ ખબર પડે કે શું છે એમ. એટલે જન્મારો નીકળી જાય એક એક વાર્તા માટે. ખાલી દામોદર દાસજીના વાર્તાજીને સ્પર્શ કરી શકીએ તો બહુ આ જન્મમાં એવું થઈ જાય. કરી જ ના શકીએ પણ કૃપા થાય દમલાજીની, આચાર્ય ચરણની તો રંજક સ્પર્શ થાય. પણ બાકી આમ કઈ વાર્તાજી વંચાઈ ગયા એવું નથી. વાર્તા કોઈ પણ સાહિત્ય ઘણું ગૂઢ છે. આચાર્ય ચરણે જે આપ્યું છે અંદરથી બધું ઊંડાણ છે. બધું અંદરના ભાવોને સમજવું હોય તો વારંવાર એનું મનન ચિંતન કરવું પડે. એટલે કેટલા બધા વૈષ્ણવો, કાલે જ જયારે આ વાંચન થતું હતું મેં કીધું વાંચન તો આજે ઘણું થઈ ગયું છે પણ ઘણા વૈષ્ણવ પધારશે એટલે આજે શક્ય નતું જ થવાનું આગળ વધવાનું. પણ નારદજી દ્વારા આજે વૈષ્ણવો ઘણા બધા પધાર્યા અને જે માણેકચંદની સ્ત્રીને પણ કોટિકંદર પર લાવણ્ય સ્વરૂપે, પુરુષોત્તમ સ્વરૂપે ગુસાઈજી પ્રભુએ દર્શન આપ્યા. ત્યાર પછી તો બધું સમર્પણ કે કૃપાનાથ હવે અમે ક્યાં જઈએ, ચાહે તો અમને વેચી દો પણ હવે અમારે ક્યાંય કશું કરવા, એટલે બધું સમર્પણ ગુસાઈજી પ્રભુને કરી દીધું. કારણ કે ત્યાં પણ દર્શન આપ્યા છે ગુસાઈજી પ્રભુએ. રૂપ મુરારી દાસ ને શિકારીના વેશમાં હતા અને દર્શન આપ્યા છે. તારા સરને આવી ગયા ને કે ના અમે એમના સરને જઈએ. પોતે ગુસાઈજી સમર્પણ કરી દીધું, સર્વ સમર્પણ. કાલે જ મારા વાર્તાજી આવ્યા હતા. તો આ જે છે નારદજીની સ્થિતિ પણ અત્યારે એકવાર પ્રભુના દર્શન થઈ ગયા, કારણ કે સંતોની કૃપા છે અને એ કૃપાના એનાથી જે શ્રવણ ભક્તિ સિદ્ધ થઈ એનાથી કીર્તન કરતા કરતા જે પ્રભુની શોધમાં નીકળી ગયા તો પ્રભુએ તો દર્શન તો આપવા જ રહ્યા.
પણ હજી જે અંગીકાર કરવાને લાયક જીવ નહીં હોવાને કારણે પ્રભુ અંતર્ધાન થઈ જાય છે. અને પ્રભુ આ રીતે જયારે શોધવા નીકળે છે એટલે જયારે નારદજી ને થાય છે કે પ્રભુ દર્શન આપીને કેમ અંતર્ધાન થઈ ગયા, ત્યારે કે છે કે જે અત્યારે તારી જે સ્થિતિ છે એ દોષ હૃદયમાં હજી દોષ છે, અંતઃકરણની શુદ્ધિ સંપૂર્ણ રીતે થઈ નથી. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે પ્રભુ અંગીકાર કરે છે, કારણ કે આ પણ અધ્યાસ છે જે સારસ્વત કલ્પમાં લીલા પ્રકટ દશામાં આપે અંતઃકરણનો અધ્યાસ દૂર કર્યો છે. અંતઃકરણનો અધ્યાસ દૂર કરવો એટલે શું? અંતઃકરણની શુદ્ધિ કરવી. તો અંતઃકરણની શુદ્ધિ થાય. હું એક વાક્ય કહેવાનું રહી ગયું, બકા ભૂલી ગઈ હતી, હમણાં યાદ આવ્યું. અને એના કારણે જે નારદજી છે, એક જ મિનિટ, એના કારણે જે નારદજીને જે સ્મૃતિ પ્રભુએ ડાયરેક્ટલી તો એવું કહ્યું નથી કે તું કેવી રીતના મને પામીશ, પણ જે એમને પ્રભુની વાણી દ્વારા જે કઈ સમજાયું એ રીતના એ ચાલી નીકળ્યા અને પઠણ કરવા માંડ્યા, કોઈ પણ પ્રકારની સહજ શરમ રાખ્યા વગર ખાલી પ્રભુનું નામ લેતા લેતા જે આપ ચાલી નીકળ્યા છો, અને કોઈ પણ પ્રકારનો મદ કે મત્સર વિના ફક્ત ને ફક્ત કાલ ક્યારે પૂર્ણ થશે અને એની પ્રતીક્ષા કરીને, કારણ કે આ કાલમાંથી છૂટાશે તો પ્રભુ અંગીકાર કરશે, એમ કરતા કરતા નારદજી નીકળ્યા છે. હા કોઈ હવે બોલો. રેડા ઉદંબર ને જે પેલી માળા ઠાકોરજી આપી હતી, ધરીએ આપીને ગયા હતા, પધારી ગયા હતા, એ માળા અડધી નોકરીએ લીધી ને અડધી છે તે રેડા ઉદંબર ને આપી. ઉદંબર લઈને ઘેર આવ્યા ને ઘેર આવીને પણ દર્શન એના કરે છે લીલી છમ ને સુગંધીદાર જ માળા, એના દર્શન કરીને એની સેવા કરતા હતા. બોલો. આપીને તું આને સાચવજાની સેવા કરજે એમ. એમનું સ્વરૂપ બિરાજમાન છે ને એમાં. હા, મને આ વાક્ય રહી ગયું તું, હમણાં યાદ આવ્યું તો પાછી બોલી. બહુ સુંદર વાર્તાજી છે. બહુ રસરૂપ વાર્તાજી છે બધા, એક એક. તો આજે નારદજીનો જે આપણે અત્યાર સુધીનું લીધું એમાં જો કઈ રહી જતું હોય, અથવા તો કોઈને કોઈ વૈષ્ણવ પધાર્યા હોય, કોઈ ભાવ હોય અન્ય, તો લો, નહીં તો અહીંયા આગળ આપણો અહીંયા સત્સંગ હમણાં પૂર્ણ થાય છે. આપણે કાલે પાછું ફરી વાર આમાં જ આગળ વધીશું, 6થા સ્કંદમાં જ, કારણ કે આજે તો ખ્યાલ હતો આપણે જો 2 પાન પ્રભુ કૃપાથી વાંચી તો લઈએ, પછી આપણને ખબર હોય કે અનેક વૈષ્ણવ પધારશે, એટલે બીજા દિવસે તો આગળ વધવાની શક્યતા બહુ ઓછી થઈ જતી હોય છે. મેં પાછો ટાઈમ લીધો બરાબર 2 વાર્તાથી કહેવા. ના, જો તમે આ રીતે ના કરો, આ વિવેક નથી રહેતો. પછી આમાં કઈ એટલું બધું એ નથી, આ ના પધાર્યા હોત તો તકલીફ છે. એટલે આવા વિવેકનું શું કારણ છે મને કહેશો? કોઈ સમય લીધો? અહીંયા કોઈ એવા વિવેકની જરૂર જ નથી. આ સમય લીધો નથી, આ સમય લીધો નથી, આ સમય અંદર ઇન્વેસ્ટ કર્યો છે. સમય લેવો અને સમયની અંદર એવી રીતે વાપરવું કે જેના કારણે અનેક ભાવો પ્રકટ થાય. એ 2 માં બહુ મોટો ફરક છે. તો અત્યારે ભાવ પ્રકટ થયા છે, ભગવાનની કૃપાથી. અને એ પણ તમે નથી લીધો, તમારા ઠાકોરજીએ હૃદયમાં બિરાજીને તમારી પાસે કરાવીને અમને આપ્યું છે. હા, એ વાત સાચી. યાદ કરવા માટે તેને છણાવટ લઈએ છે કે વૈષ્ણવ જેવી નારદજીની સ્થિતિ થઈ હતી એવી આપણે આને સંકલિત કરવા તો લઈએ છે, પછી કઈ સમયની વાત આવી કોઈ. ના, આપણે ક્યાં કરીએ જ છે. વલ્લભ બિરાજીને જેને બોલાવડાવે. એક જ મિનિટ, ભગવતી માસી, તમે ગજન ધાવનનું જે કહેતા હતા, તો ગજન ધાવનને સાનુભાવ પ્રભુનું સાનિધ્ય બધું જ પ્રાપ્ત થઈ ગયું છે. ગજન ધાવન પાસેથી પ્રભુ ક્યાંય પધાર્યા જ નથી બીજે. ના, જયારે એમને એમ કે એમની પીઠ ઉપર ખેલતા હતા વગેરે હતું, એ વખતે એ બેસુદ નહોતા થઈ જતા. હા, પણ એ તો વ્યસન દશા છે. એ પ્રભુ પધારી ગયા છે એની બેસુદી નથી. અહીંયા તો પ્રભુ પધારી ગયા તેથી બેસુદી થઈ. વ્યસન દશા છે. તો હજી તો અહીંયા પધારવાની વાત છે. માસી, જયારે એમની પીઠ ઉપર બેઠા હોય છે ને ઠાકોરજી, ઘોડો બનાવે છે એમને, ત્યારે તો ગજન ધાવન ને નથી થતી બેશુદ્ધિ.
જ્યારે એ ઠાકોરજીથી વિમુખ થાય છે એટલે અનવસરમાં પણ બી શ્રી મહાપ્રભુજી આજ્ઞા હતી એમને ગજ્જન ધાવનને કે મહાપ્રભુજીએ કીધેલું કે એમને બહાર નહીં કાઢવાના, ઠાકોરજીથી વિમુખ નહીં કરવાના, અને અક્કાજીએ કર્યા ને એમને એ બેશુદ્ધ થઈ ગયા હતા. પણ એ બેશુદ્ધિ એ રીતે નથી કહેતા ભગવતી માસી, બીરવાબેન એ રીતે કે છે કે એમના ઘૂંટણ છોલાઈ જતા તો પણ એમને ધ્યાન નહીં રહેતું ને. હા, હું એ કહું છું, એ કહેવા માંગે છે. ખ્યાલ આવી ગયો તમે શું કહેવા માંગો છો. એટલે તમે એ બેશુદ્ધિ નહીં, પણ ત્યાં આગળ એ કહેવાય કે દેહાનુસંધાન પણ નથી રહેતું. તમને વાગ્યું તો પણ તમને ખબર ના પડે, એ દેહાનુસંધાન ના રહે. બેશુદ્ધિ એટલે શું કે ત્યાં મૂર્છિત થઈ જાય છે, મૂર્છિત થઈ જવું. હા, એ બેશુદ્ધિ કહ્યું. અહીંયા આગળ એમને દેહાનુસંધાન પણ નથી. અને નિશા, પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં 2 નામ છે. હા, એક જ મિનિટ. હા માસી, કોઈક બોલતું હતું, શું કે છે? હું બોલતી હતી, આ સ્કરણ રાજાને પણ તીર વાગ્યું છે પણ એમને પણ દેહનું કશું ભાન નતું રહ્યું. વ્યસન દશા છે ને. વ્યસન દશા. આસ્કરણ રાજા છે, ગજ્જન ધાવનજી છે, કુંભનદાસજી છે, બધાની વ્યસન દશા આપણને વાર્તાજીમાં બતાવેલી છે. હા નિશા, હું જલ્દી થોડુંક લઈ લઉં, 1 મિનિટ. એ વ્યસન દશામાં આસ્કરણ રાજા હતા. પછી અંતઃકરણના જે દોષો મટે છે એમાં રાણા વ્યાસજી. પછી સાધન બળથી એટલે ક્લેશથી પ્રભુની પ્રાપ્તિ થાય તો પેલા મને વૈષ્ણવનું નામ નથી યાદ, પણ એ દાસ હતા અને મુસ્લિમ એ પાડી અને ખાન થઈ ગયા હતા. તો ગુસાઈજીએ કોઈને મોકલી અને એમને ગુલાબ ખાન ને ગુલાબ ખાન એ પછી પેલા દુર્બોધ સુબોધ જે વાણી થઈ પ્રભુ કૃપાથી, તો એમાં વાકપતે નમઃ પ્રભુનું નામ, અને એમાં ભૂલા મિશ્ર કે પ્રભુની કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર. કયા વૈષ્ણવ કીધા તે છેલ્લા ભૂલા મિશ્ર કીધા. ભૂલા મિશ્ર, જે એમને બધું સરસ્વતી માએ પણ ના પાડી દીધી હતી કે નહીં કશું થાય એમને. એમના માટે કયો વૈષ્ણવ, કયો ગ્રંથ રચ્યો? એક જ મિનિટ. કયો ગ્રંથ રચ્યો ભૂલા મિશ્ર માટે? કૃષ્ણાશ્રય. કૃષ્ણાશ્રય. હા. અને રાણા વ્યાસજી માટે કયો રચ્યો? ચતુશ્લોકી. હા. અને હેતલે રાણા વ્યાસજી ને કોના સંદર્ભમાં કીધા વૈષ્ણવો? હમણાં હેતલ બોલી ગઈ એમાં. આપણે પેલું એક જ મિનિટ, તું ના બોલ, તું બોલી એ સંભળાયું કે નહીં બધાને, એવું પૂછું છું. તારો વારો આવશે હેતલ, 1 મિનિટ. મારો વારો આવશે, પણ મારે બધા દોષો દૂર કરવા માટે. ના. કયા દોષ દૂર થયો છે? હેતલે કયા દોષની વાત કરી? મેં કયા દોષની વાત કરી? એના સંદર્ભમાં હેતલે કહ્યું. અંતઃકરણના દોષો. બરાબર. એટલે અંતઃકરણના દોષો એટલે કયા? અંતઃકરણના દોષો એટલે કયા દોષો દૂર કર્યા છે? રાણા વ્યાસજી પરથી ખ્યાલ આવી જશે. કયા દોષો દૂર થયા છે? દોષ, અહંકાર. અહંકાર, પછી દ્રવ્ય, પછી દ્રવ્યનો, પછી અહંકાર, જ્ઞાન. અહંકાર જ્ઞાન રહ્યું ને, જ્ઞાનનો દોષ હતો ને, એના લીધે તો કાશીમાં આયા હતા. હા જ્ઞાન. મેન જ જ્ઞાન નો હતો, રાઈટ? મેન જ હતું, રાઈટ? એ રાણા ના, મેન નહીં, બધા જ હતા. દ્રવ્યનો પણ હતો. જ્ઞાનના લીધે આયા ત્યાં આગળ કાશી. પહેલામાં પહેલું આવવાનું કારણ ત્યાં, અને પછી આત્મઘાત કરવા ગયા ત્યારે આચાર્ય ચરણ મળ્યા. હવે રાણા વ્યાસજી માટે કયો ગ્રંથ રચ્યો? બોલો. ચતુશ્લોકી રાણા વ્યાસજી. સર્વદા સર્વભવ. અને ગુલાબ ખાન કઈ રીતના કીધા? ચલો બોલો, હેતલ પૂછે છે. હેતલ, અને તમે જે કહો છો એ વાર્તાજી સંકલિત થાય છે કે નહીં? એ વેશ્યાના ઘરે રહેતા હતા તે વાળી વાર્તા ને? પૂછો. ઠાકોરજીની ગુસાઈજીની પરીક્ષા ને પોતે ગુલાબદાસ છે, વૈષ્ણવ ને હિન્દુ છે, એમના સંગમો રહીને એની જોડે તે રીતે ગુલાબ ખાન બનાવી નામ પાડી દીધું એનું.
અને પછી કે મારા પ્રભુએ મને યાદ કર્યો, પેલા વૈષ્ણવને મોકલે છે તારે. પક્ષે ને બધું ના ખાવાનું કહેવાનું પીધું, પછી વૈષ્ણવને મોકલ્યા કે હજુ મને પ્રભુ યાદ કરે છે એમ. એટલે પછી ત્યાં દેહ છોડી દેશે. એટલે પેલા વૈષ્ણવને દુઃખ થાય છે કે મેં ના કીધું હોત તો સારું, ના આવ્યો તો મારો કોડ મટ્યો એમ. તા કે છે મારો કોડ ના મટ્યો તો કઈ નહીં, પણ દેહ છૂટી ગયો એમ. પણ ખરેખર એમને પરીક્ષા લીધી કે હજુ કરાવવાની છે. આ જીવન છોડતા નથી એવું કીધું ને પ્રભુ. પરીક્ષા લેવા માટે પોતે આ બધું નાટક કરેલું અલીખાને. પણ પછી ગુલાબખાને હેતલ, ગુલાબખાન ના વાર્તાજી કયા સંદર્ભમાં કીધા તે? ગુલાબખાન ના વાર્તાજી એ રીતથી કે દબાયેલા દોષો પ્રભુની કૃપા પ્રમેય બળથી નિવૃત્ત થાય એમ. હા, એટલે સાધન બળની વાત આવી ને. સાધન બળ. અને કલેશમાં કલેશ, સાધન બળ અને કલેશ. કલેશમાં કયા વૈષ્ણવ કીધા? કલેશમાં તો મને પેલા પરે વૈષ્ણવ યાદ આવતા હતા, પણ એના પર મેં પેલું થિંક નથી કરેલું. પણ કલેશ કે એમને એટલો બધો ક્લેશ હતો કે મારા નામ કો તો ગુસાઈજી એમને ખસવાનું કીધું તો કે પરે કીધું તો એમને પરે. અને કેટલા કે આનાથી વધારે નહીં મળે, પરે. કલેશમાં રસખાનજી પણ આવશે હેતલ, કારણ કે એમને પણ તાપ જ થયો છે, બેસી રહ્યા છે, એટલે ગોવર્ધન તરણને બહાર પતાડવું પડ્યું. રસખાનજીને યાદ કર્યા હતા ને, એટલે હવે ફરી યાદ આવ્યા મને. રસખાનજી તો કાલ તું વાંચે, આ બધા વૈષ્ણવ કાલ પેલું વાંચન તું કરતી હતી ને, તારા જ યાદ આવ્યા હતા. ખૂબ સુંદર. આને કહેવાય શ્રવણ કર્યું. તો જે હેતલે જ્યાં જ્યાં લીધું છે, નું સ્મરણ કરતા કરતા પ્રભુને યાદ કરતા બધું જ ભૂલીને તારે મને કાળને જીતવા માટે તો પેલા અષ્ટપદી દોષીમાં યાદ આવ્યા હતા. શેમાં? ક્યારે? છેલ્લું જે નારદજી બધું ભૂલીને ત્યારે અષ્ટપદી યાદ આવ્યા હતા. અને એમાં મને અષ્ટપદી પણ આવે, એમાં તો બીજા બધા ઘણા કુંભનદાસજી યાદ આવે હતા એમાં. હા, કુંભનદાસજી આવે, કારણ કે હવે પેલું કેવાય ને કે કોઈ પણ પ્રકારનો પેલું જે પ્રસંગ હોય છે ને, કે લઈ જાય છે છલથી ગોકુલનાથજી અને બાળકોને, પછી દોડતા દોડતા પાછા આવે છે. પછી કાલે કારણ કે હવે લીલાનું સ્મરણ વગર કશું રહ્યું જ નથી. પ્રભુને લીલાના સ્મરણ વગર કશું રહ્યું નથી. કારણ કે અહીંયા જે છેલ્લો જે શ્લોક હતો ને, એમાં કીધું કે કોઈ પણ સહેજ શરમ વગર નામનું પઠન કર્યું અને કલ્યાણકાર અને ગુપ્ત લીલાઓનું સ્મરણ કર્યું. તો કલ્યાણકાર અને ઈચ્છાવાળા અને ઈચ્છા વગરના અને સંતુષ્ટ થઈ ગયા, અને મદ વગરના અને મત્સર વગરના. એટલે ઈચ્છા કોઈ પણ રહી નથી. કુંભનદાસજીને સંતુષ્ટ છે. ભક્તન કો શિક્ષણ છે ક્યાં કામ. અને આ લીલાઓનું સ્મરણમાં હતા, એટલે એ લીલાઓની રસનો અનુભવ કરવા માટે એ લીલાઓ જે કુંભનદાસજી સ્મરણ કરી રહ્યા છે, એનું પાન કરવા માટે બાળકો લઈ ગયા કે એમની જોડે સત્સંગ કરીએ. અને એમાં સુધી ના રહી, પછી એકદમ થયું કે ગોવર્ધન તરણનો જાગવાનો સમય થયો. કેટલી બધી વાર અપરસ છોવાઈ ગઈ પિતરિયાઓની, અને પ્રભુએ પણ દર્શન નથી આપ્યા જ્યાં સુધી કુંભનદાસ પધાર્યા નથી ત્યાં સુધી. એટલે એ લીલા રસમાં મગ્ન રહેતા. એટલે અહીંયા જે છેલ્લા શ્લોકમાં કહ્યું ને કે ગુપ્ત લીલાઓનું સ્મરણ કરતો, આના એક એક શબ્દ એક વાક્ય વૈષ્ણવો પધારશે. જયારે તમે આ જે નારદજીની જે સ્થિતિ છે, અને નારદજી જે રીતના નીકળ્યા છે, તો અહીંયા આગળ એક શબ્દ ને વાક્ય વૈષ્ણવ પધારશે. સ્વામી પણ આવે ને, મને ઘણા વૈષ્ણવ પધારશે. પેલા મહતારી જે વૈષ્ણવ ખરા ને, ઘી વધારે લેવડાવીને એ કાલે યાદ આવ્યા હતા, પણ મને અત્યારે યાદ નથી કે મેં શેમાં એમને યાદ કર્યા હતા. કઈ નહીં, આના પર સ્મરણ ચિંતન કરજો. આપણો સમય થઈ ગયો છે, અહીંયા આગળ રાખીશ. હા, એ પણ કાલે લઈશું.
અત્યારે હવે જ્યારે Okay, સમય no થશે ને problem. ત્યારે મારે સ્ટોપ થવું જ પડશે. કારણ કે એકચ્યુઅલી હવે already તો આગળ મોડું આપણે આપણને જ થયું, હા, આપણે ના, મોડું જ થઈ જાય છે. ના એટલે મોડું થાય કે ના થાય, મારો હવે એવો એ ખરો કે આપણે જો ભાગવતજી રોજે જ વાંચનમાં લેવા હોય, રોજે લઈશું, કારણ કે સાઈડ બાય સાઈડ શિક્ષાપત્ર તો ચાલે છે, વાર્તાજી ચાલે છે, આપણા ક્રમમાં જે આવવું જોઈએ નિત્યમાં એ બધું રાજાના દ્વારા પણ આવી જાય છે. પણ સાથે સાથે રોજે જો લેવું હોય તો 45 થી 60 મિનિટની વચ્ચે વચ્ચે સત્સંગ આપણે થઈ જવો જોઈએ. 45 મિનિટ would be the ideal one, પણ એનાથી વધારે જ્યારે જઈએ તો 1 કલાકથી વધારે ના થાય એનું જરાક વધારે ધ્યાન રાખવું પડે. 45 મિનિટ થી મને એવું લાગે કે that would be the ideal one. ઓકે, તો અત્યારે આપણે અહીંયા રાખીએ છીએ. કોઈ તમે ગોવિંદ સ્વામી કહેતા હતા, સ્મરણ કરજો, કાલે જરૂરથી પ્રસંગ લેજો. અને હેતલ ઘણા બધા પ્રસંગો લીધા બહુ સારી રીતે, જે રાણા વ્યાસજી, બોલા મિશ્ર, કુંભનદાસજી, અષ્ટપદી, રસખાનજી, ગુલાબ ખાન, આ જે બધા વૈષ્ણવ પધાર્યા છે, તો આજે તો હવે વૈષ્ણવોને પ્રસાદી લેવડાવવાની તમને મજા પડી જશે, કારણ કે વૈષ્ણવ જ વૈષ્ણવ પધાર્યા છે. તો એનું અનુસંધાન કરજો અને આપણે કાલે આગળ વધીશું. અહીંયા રાખીએ છીએ. આપણે લઈ લેજો, શું કહેવાય, આશરો લઈ લેજો. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગ ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે કોઈ લેતું હોય તો લઈ જાઓ. અરે સોરી, હું તો રોજે બોલું છું, આજે મ્યુટ નથી થતું. હું તો પેલું તમે લોકો કરો ને ત્યારે હું પણ કરું, પણ મ્યુટ નથી થતું. કઈ વાંધો કશું વાંધો નહીં. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી વાલી 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 જાય. વલ્લભ સૃષ્ટિ સમાજ સંગ મિલ जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए जाहित रसिक गाइए. श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाइए. जगत उजागर गाइए. વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધા વિડીયોઝ યુટ્યુબ પર આવી ગયા છે. હા, વૈષ્ણવ બધું યુટ્યુબ પર અપલોડ થઈ ગયું. હા, જોયા કાલે. હા, જોયા કાલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ બંધ કરે છે તો નામ સ્કાઈપીમાં બતાયા કરતો, 4 નંબર બતાયા કરતો, તો કોઈનું